નમસ્તે ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા મેળવવા માટે ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂત આઈડી કાર્ડ છે એની છેલ્લી તારીખ આજે હતી। આજના બાદ હવે પછીના સમયમાં તમારે ફાર્મર આઈડી કાર્ડનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે, કારણ કે મિત્રો તમારી ખેડૂતની નોંધણી છે એ મંજૂર થઈ છે કે મંજૂર નથી થઈ એ તમારે ચેક કરવાનું રહેશે, તો જ તમને છે આ અંતર્ગત કાર્ડ આપવામાં આવશે। શું તમારી જે ખેડૂત આઈડી કાર્ડ છે એ તમને મળી ગઈ છે કે નહીં એ પણ તમે જાણી લેજો, કારણ કે જે પણ ખેડૂત મિત્રોએ અત્યાર સુધીમાં જે ફાર્મર આઈડી કાર્ડ બનાવ્યું છે અથવા તો ફાર્મર આઈડી કાર્ડ માટે અરજી કરી છે એ લોકોના હજુ સુધી સ્ટેટસ છે એ પેન્ડિંગ છે, એમનું અપ્રુવલ સ્ટેટસ છે એ હજુ સુધી પેન્ડિંગ બતાવે છે। તો આવા ખેડૂત મિત્રોએ હવે શું કરવું એ પણ તમને જણાવીએ। તો ફાર્મર કાર્ડ સ્ટેટસ ચેક કરવા માટે તમારે શું કરવાનું છે, ખેડૂત નોંધણી તમારી મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ છે એ પણ જાણીશું, અને તમને ખેડૂત આઈડી કાર્ડમાં ખેડૂતની આઈડી મળી છે કે નહીં। તો તમને કહેવામાં આવી રહેલું હતું કે એગ્રીસ્ટેક ઉપર તમે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો, જેની છેલ્લી તારીખ હતી એ આજે હતી। તો સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે આપણે છે એ માહિતી જોઈ છે, વિડીયો જોયો છે, પરંતુ હવે ફાર્મર આઈડી માટે જે તમામે તમામ તમારી જે ડિટેલ હતી એ તમે એન્ટર કર્યા બાદ મંજૂરી આપી હોય, એટલે કે તમારા આધાર કાર્ડથી જે સાઇન કરી હોય એ સાઇન હવે એપ્રુવલ થઈ છે કે પેન્ડિંગ છે, એનું સ્ટેટસ શું છે એ પણ તમે જાણી શકશો। તો ફાર્મર કાર્ડ કઢાવવા માટે છે તમારી પાસે ફાર્મર આઈડી હોવી જરૂરી છે, કારણ કે અત્યાર સુધી તમે માત્ર ને માત્ર રજિસ્ટ્રેશન કર્યું છે, તમારી પાસે હજુ સુધી તમારું ફાર્મર કાર્ડ આવ્યું નથી, તમને ફાર્મર કાર્ડ મળ્યું નથી કે ફાર્મર કાર્ડનો નંબર નથી મળ્યો, તમને માત્ર ને માત્ર અત્યારે છે એ અરજી માટેની જ પ્રક્રિયા કરવા માટે છે એ કહેવામાં આવ્યું હતું। તો હવે ફાર્મર કાર્ડ કઢાવવા માટે તમારે શું કરવું પડશે, એનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો શું કરવું પડશે, ખેડૂતની નોંધણી મંજૂર થઈ છે કે ના મંજૂર એના માટે શું જોવું પડશે, તો શું ખેડૂતની આઈડી મળી ગઈ છે, એગ્રીસ્ટેક ઉપર શું બતાવે છે, અને આ જે કાર્ડ છે ફાર્મર કાર્ડ એ હવે તમને કેટલા દિવસમાં મળશે। તો આ દરેકે દરેક પ્રશ્નનો જવાબ આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી તમે કરાવી લીધી છે તો તમે સ્ટેટસ ચેક કરી લેજો, ખેડૂત નોંધણી પણ છે તમે કરી એ મંજૂર થઈ છે કે ના મંજૂર એ પણ જોઈ લેજો, અને ખેડૂતની આઈડી તમને મળી છે કે નહીં આ તમામે તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મળી જશે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, તમારે ફાર્મર આઈડી અંતર્ગત તમારું રજિસ્ટ્રેશન અપ્રુવલ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે, અથવા તો વેબસાઇટ જે એગ્રીસ્ટેકની વેબસાઇટ છે એનામાં પણ તમે ચેક કરી શકો છો। તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવું હોય, મોબાઈલમાં જોવું હોય તો તમે મોબાઈલમાં સર્ચ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોરની અંદર ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત। અહીંયા જે રીતના લખેલું છે એ જ રીતના લખવાનું છે, કારણ કે મિત્રો તમે જો એગ્રીસ્ટેક લખશો તો આવા ઘણા બધા એપ્લિકેશનો તમારી સામે આવશે, અને આ એપ્લિકેશનોમાંથી તમને છે કંઈ પણ ફાયદો નહીં થાય, એટલે કે આ એપ્લિકેશનોમાંથી તમને છે તમારી ફાર્મર આઈડીની સ્ટેટસ છે ખબર નહીં પડે। તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત। આ જે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત સર્ચ કરશો એટલે તમારા સામે ફરીથી 3-4 એવા એપ્લિકેશન ખુલશે, જેમાં ફાર્મર રજિસ્ટરનું પણ એક એપ્લિકેશન હશે। તો એમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત એવું નથી કે ગુજરાત રાજ્યના જ ખેડૂત મિત્રોને લાભ મળે છે, મધ્યપ્રદેશના ખેડૂત મિત્રો પણ ફાર્મર કાર્ડ બનાવે છે, યુપીના પણ ખેડૂત મિત્રો ફાર્મર કાર્ડ બનાવે છે, આ રીતના ઘણા બધા રાજ્યોના ખેડૂતો ફાર્મર કાર્ડ બનાવી રહ્યા છે। એમાં તમે જોઈ શકો છો અહીંયા ફાર્મર રજિસ્ટ્રી એમપી એટલે કે મધ્યપ્રદેશ, ફાર્મર રજિસ્ટ્રી યુપી એટલે કે ઉત્તર પ્રદેશ। તો અહીંયા એક ખાસ કરીને ધ્યાન રાખજો, ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત માટેની છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરશો એટલે કે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણેની જે કંપની છે, જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમામ વિષયની વિગત છે દર્શાવશે। એમાં તમારે અહીંયા છે ડાઉનલોડનું ઓપ્શન આવે એ ડાઉનલોડ કરી દેવાનું, ઇન્સ્ટોલ કરી દેવાનું છે। અત્યારે અમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે તો ઇન્સ્ટોલ કરેલું છે, તો એના ઓપન ઉપર અમે ક્લિક કરીએ છીએ। તો આ ઓપન ઉપર ક્લિક કરીશું એટલે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાતનું જે એપ્લિકેશન છે એ ખુલ્લું થશે, એટલે કે એગ્રીસ્ટેક અંતર્ગત આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તો એ એપ્લિકેશન ખુલી જશે। તો મિત્રો, તમને ખ્યાલ હશે પહેલાં અહીંયા ચેક એનરોલમેન્ટ સ્ટેટસ છે એ દર્શાવવામાં આવતું ન હતું, માત્ર ને માત્ર સાઇન ઇન, સાઇન અપ, પાસવર્ડ, ઓટીપી, યુઝર નેમ, પાસપોર્ટ અને અહીંયા કેપ્ચા કોડ અને સાઇન ઇન એટલા જ ઓપ્શન દર્શાવતા હતા। હવે એક નવું ઓપ્શન અહીંયા દર્શાવવામાં આવ્યું છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ। તો આપણે એના ઉપર ક્લિક કરવાનું છે। ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન તમારી પાસે આવશે, એક એનરોલમેન્ટ આઈડી અને એક આધાર કાર્ડ નંબર। તો તમારે એનરોલમેન્ટ આઈડીથી તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો, આધાર કાર્ડ નંબરથી ચેક કરવું હોય સ્ટેટસ તો એ પણ કરી શકો। હવે જો તમે એનરોલમેન્ટ આઈડીથી તમારું સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો એ આઈડીના તમામે તમામ નંબર છે અહીંયા એન્ટર કરવાના રહેશે, અને જો તમારે આધાર કાર્ડ નંબરથી એન્ટર કરવું હોય તો આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે અને આ આધાર કાર્ડ નંબર નાખવાનો છે। જો મિત્રો તમે એનરોલમેન્ટ આઈડીથી સિલેક્ટ કરો છો તો તમારી પાસે છે એનરોલમેન્ટ આઈડી હોવી ફરજિયાત છે, અને એની અંતર્ગત જે સ્પેસ કે સ્પેશિયલ સિમ્બોલ હોય, જે અંડરલાઇન હોય એ તમામ જે તમારે કેરેક્ટર છે જોઈને નાખવાના રહેશે। તો અત્યારે તમે આધાર કાર્ડથી જો સ્ટેટસ ચેક કરવા માંગતા હો તો સાવ સરળ રીત છે।
તો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે. અહીંયા આધાર કાર્ડ હું નંબર નાખી દઉં એટલે આધાર કાર્ડ નંબર નાખી અને અહીંયા શો સ્ટેટસ ઉપર છે ક્લિક કરવાનું રહેશે. શો સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એક નવું પેજ ઓપન થશે એપ્લિકેશનની અંદર. એમાં તમારો જે આધાર કાર્ડ નંબર નાખેલો છે એ આધાર કાર્ડ નંબર બતાવશે. ફાર્મર આઈડી ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફાર્મર આઈડી કોઈને આપતા નહીં. જ્યાં સુધી તમારું સ્ટેટસ છે એ અપ્રુવલ આવી જાય નહીં ત્યાં સુધી તમારા ફાર્મર આઈડી કોઈને આપવાની નથી. તો ફાર્મર આઈડી પણ તમને બતાવશે. ત્યાર પછી તમારું નામ જે ફાર્મરનું રજિસ્ટર કરેલું છે જે ખેડૂત મિત્રોનું એનું નામ બતાવશે. કઈ તારીખે તમે રજિસ્ટ્રેશન કરાવેલું છે, એનરોલમેન્ટ નંબર તમને કઈ તારીખે આપવામાં આવ્યો એ પણ તમને અહીંયા દર્શાવશે. અને ત્યારબાદ એવું પણ લખેલું છે કે એપ્રુવલનું સ્ટેટસ છે એ શું છે. તો અત્યારે મિત્રો દરેક ખેડૂતનું એપ્રુવલનું સ્ટેટસ છે પેન્ડિંગ હશે. જે પણ ખેડૂત મિત્રોનું એપ્રુવલનું સ્ટેટસ છે એ સક્સેસફુલ થઈ ગયેલું હોય તો એમને અહીંયા ગ્રીન કલરમાં એટલે કે લીલા અક્ષરમાં છે એ સક્સેસફુલ દર્શાવશે. તો એ તમે જે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા બતાવે. તો જે પણ ખેડૂત મિત્રોનું અપ્રુવલ છે સ્ટેટસ છે એ સક્સેસફુલ થઈ ગયું હોય એ નીચે કમેન્ટ બોક્સમાં એમનું છે એ જણાવી દે, કારણ કે બીજા ખેડૂત મિત્રો સુધી પણ એ સમાચાર પહોંચી જાય. અને ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા છે એ પેન્ડિંગની જગ્યાએ રિજેક્ટનું ઓપ્શન આવશે. એટલે કે જે અપ્રુવલ છે રિજેક્ટ થયું હોય તો એ લાલ અક્ષરે છે એ લખેલું આવશે. તો રિજેક્ટ થયેલી અપ્રુવલ હશે તો એની કઈ તારીખે રિજેક્ટ અપ્રુવલ થઈ છે એ પણ દર્શાવશે. અને અહીંયા એનું કારણ શું છે, રિજેક્ટ થવા પાછળનું કારણ શું છે એ પણ દર્શાવશે. જે પણ ખેડૂત મિત્રોનું અપ્રુવલ સ્ટેટસ રિજેક્ટ થાય એ અરજી જેની પણ રિજેક્ટ થશે એની જ માત્ર બતાવશે. બીજા કોઈ ખેડૂત મિત્રોને જો પેન્ડિંગ હશે તો બીજું કંઈ નહીં બતાવે, પેન્ડિંગ જ બતાવશે. અને જો સક્સેસફુલ થઈ જાય તો આ બે ઓપ્શન આપણે જોવાના નથી. તો મિત્રો આ પ્રમાણે તમારા મોબાઈલની અંદર તમે તમારા એનરોલમેન્ટ આઈડી અથવા તો આધાર કાર્ડ નંબર નાખી તમારું સ્ટેટસ છે ચેક કરી શકો છો. તો મિત્રો આ ફાર્મર આઈડી કાર્ડ અંતર્ગતની અત્યાર સુધીની જે તમામ લેટેસ્ટ માહિતી અપડેટ સમાચાર હતા એ આપણે આ ચેનલના માધ્યમથી જોયા. એટલે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે તમામ માહિતી જોઈ છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મનમાં કોઈ પણ પ્રકારની કમેન્ટ હોય, પ્રશ્ન હોય અથવા તો મૂંઝવણ હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી કરી અમારા થકી તમને છે પ્રોપર એનું સોલ્યુશન આપવામાં આવશે. તો ત્યાં સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલના અનેક વિડીયો છે, ઘણા બધા વિડીયો છે તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોને જય હિન્દ, જય ભારત. અને ખાસ કરીને આ વિડીયો, આ માહિતી, આ લિંક છે વિડીયોની એ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો.